હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 27 મે કેરળમાં બેસી શકે છે ચોમાસું। હવામાન વિભાગે જાહેર કરી છે ચોમાસાની તારીખ। અનુમાનમાં 4 દિવસ વધઘટ સંભવ છે। तो गया वर्षे 30 મે ચોમાસું બેઠું હતું। છેલ્લા 20 વર્ષમાં 19 વખત જે તારીખ છે તે સાચી રહી છે। તો ચોમાસાને લઈને આ સૌથી મોટા સમાચાર। 27 મે કેરળમાં ચોમાસું બેસી શકે છે। છેલ્લા 20 વર્ષમાં 19 વખત જેટલી વાર પણ અનુમાન લગાવાયું છે તે સાચું ઠર્યું છે। સૌથી મોટા સમાચાર ચોમાસાને લઈને કેરળમાં લગભગ 27 મે ચોમાસું બેસી શકે છે। तो हवामान विभाग द्वारा ચોમાસાની તારીખ છે તે જાહેર કરવામાં આવી છે। तो मे महीनो आंधी तोफानो मावठानो हशे। આજથી 20 મે વચ્ચે રાજ્યમાં પવનની ગતિ વધશે। ફરી આંધી વંટોળનો પ્રકોપ રહેશે અને સાચવવું પડશે। 25 થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોન આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકે છે। તારીખ 11 થી 20 માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહેશે। નવસારીમાં ગણદેવીના દમણિયા હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને ડોક્ટર અને દમણિયા હોસ્પિટલના સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। જેમાં સિવિલ હોસ્પિટલના પેનલના અભિપ્રાયમાં ડોક્ટર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નિષ્કાળજી અને બેદરકારી દાખવવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે એનેસ્થેસિયા ડોક્ટર ભરત નાયક, નર્સ અને મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે દર્દીના પગનું ઓપરેશન કર્યા બાદ તેને યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું હતું। જે મામલે આક્ષેપ બાદ પોલીસે નવસારી સિવિલ હોસ્પિટલની ટીમની રચના કરી તપાસ શરૂ કરી હતી। આંકલાવના તમામ ગામના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। 5000 વીઘા જમીનમાં વાવેતર કરેલ બાજરીનો માવઠાના કારણે બરબાદ થઈ ગયો છે। આ બાજરી પકવતો તાલુકો હોવાથી બાજરીનો પાક ખેડૂતોની જીવાદોરી સમાન છે। પરંતુ હાલ ખેડૂતો પાયમાલ થયા છે। તેથી સરકાર આર્થિક સહાય કરે તેવી આ ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે। આણંદ જિલ્લાનો આંકલાવ તાલુકો અમારો તાલુકો છે ઉત્તમ બાજરી પકવતો તાલુકો છે અને તેમાં મોટી સંખ્યા નાની સંખ્યા ચમારા, ગંભીરા, બમણગામ, હટીપુરા, માનપુરા, આસરમાં, ઉમેટા, કોઠિયાકાડ આ બધા જ ગામો 5000 વીઘા જમીન અત્યારે જે વાવાઝોડું આવ્યું અને સતત 2 દિવસ વાવાઝોડું અને વરસાદની આધારિત બાજરીના પાકને એટલું વ્યાપક નુકસાન થયું છે તે ખેડૂતને રોવાનો વારો આવે છે। સરકાર પાસે અમારે એવી અપેક્ષા છે કે અમારે કંઈક પાક વળતરની સહાય મળે અને અમારો ખેડૂત બેઠો રહે। એ આ જે વાવાઝોડાથી ભયંકર નુકસાન થયું છે અને બિચારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। કારણ કે આ જે બાજરી છે મેન અમારો ખોરાક છે। ત્યારે આ સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી અને પાક સહાય નુકસાની વળતર આપે એવી અમે સરકાર પર ચોક્કસ આશા રાખીએ છીએ। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। સુરત સહિતના જિલ્લામાં ખેડૂતોના કેરી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। ત્યારે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારની રજૂઆત કરી છે। ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે। નોંધનીય છે કે હાલ ખેતીવાડી અધિકારી દ્વારા ઓલપાડ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે। સરકારશ્રી તાત્કાલિક અસરથી સર્વે કરાયા પછી જે સરકારના નીતિ નિયમને બદલે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરે એવી આપના માધ્યમથી અમે માંગણી વ્યક્ત કરીએ છીએ।
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખનૌના બ્રહ્મોસ પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. વિશ્વની સૌથી વિનાશક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રીએ વર્ચ્યુઅલી કર્યું. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થળ પર સમારોહનું નેતૃત્વ કર્યું. 300 કરોડના ખર્ચે બનેલ આ યુનિટમાં વાર્ષિક અંદાજે 80 થી 100 બ્રહ્મોસ મિસાઇલોનું ઉત્પાદન કરવામાં આવશે. સાથે અહીં ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ પણ હશે. રક્ષામંત્રી ઉદ્ઘાટન બાદ નિવેદન આપતા કહ્યું છે કે બ્રહ્મોસ ભારતની શક્તિનું પ્રતીક છે. તે દેશની તાકાત વધારશે. आज भारत दुनिया के सबसे शक्तिशाली राष्ट्रों में से एक है. हम लगातार अपनी ताकत और बढ़ा रहे हैं और मैं समझता हूं कि आज जो फैसिलिटी सेंटर शुरू हो रहा है यह भारत की शक्ति को और मजबूत करने में सहायक होगी. साथियों, यह केवल एक फैक्ट्री का उद्घाटन भर नहीं है, बल्कि मैं समझता हूं कि यह रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता की दिशा में एक बहुत बड़ा कदम है. તો ઓપરેશન સિંદૂર પર રક્ષા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ ઓપરેશન સિંદૂરથી ન્યાય અપાવવાનું કામ કર્યું છે. પાકમાં ઘૂસીને ભારતે મલ્ટીપલ સ્ટ્રાઇક કરી છે. પાકિસ્તાનમાં ઘૂસીને આ સ્ટ્રાઇક કરવામાં આવી છે. પાકિસ્તાને ભારતીય નાગરિકોને નિશાન બનાવ્યા. ગુરુદ્વારા મંદિરો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પણ આપ્યો છે. માત્ર સરહદ જ નહીં, રાવલપિંડી સુધી જવાબ આપ્યો છે. આતંકવાદ વિરુદ્ધ ભારત દ્રઢ છે. આતંકીઓ માટે સરહદ પારની જગ્યા પણ સુરક્ષિત નથી. ભારતે પાકિસ્તાનના નાગરિકોને ક્યારેય નિશાન નથી બનાવ્યા. ભારતીય સેનાએ તેનું પરાક્રમ બતાવ્યું છે. जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है. और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है. ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है. यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है. हमने दिखाया है भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी. भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था. हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया. भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है. हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है. मित्रों, भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा, जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की. पुलवामा के बाद देखा जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक्स की हैं. आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है कि यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा. यह हमारे प्रधानमंत्री जी ने स्पष्ट रूप से यह संदेश दे दिया है.
રાજ્યના સરહદી વિસ્તારોમાં શાંતિનો માહોલ. કચ્છના ભુજમાં સવારથી જ સ્થિતિ સામાન્ય છે. વેપાર ધંધા ફરી ચાલુ થયા છે. લોકો પોતાના કામકાજ તરફ વળ્યા છે. સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ તરફ વેપાર ધંધા છે તે પણ ફરી ચાલુ થયા છે. રાજ્યના જે સરહદી વિસ્તારો છે ત્યાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ જે રોજબરોજના કામો છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે. કચ્છના ભુજમાં પણ બજારો ફરી ધમધમતી થઈ હોય તેવું જોવા મળ્યું છે. લોકોની ચહેલ પહેલ પણ શરૂ થઈ ચૂકી છે. આપણે જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે તણાવભરી સ્થિતિ વચ્ચે ભુજની વાત કરીએ, ભુજને ક્યાંક હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. તેની વચ્ચે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર બાદ સ્થિતિ સામાન્ય બની રહી છે. યુદ્ધ વિરામ બાદ સરહદી વિસ્તારોમાં જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે અને લોકો પરત પોતાના કામકાજ તરફ વળ્યા છે. ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસ બ્લેકઆઉટ રહ્યું હતું, જેનો ગ્રામજનોએ સારી રીતે સામનો પણ કર્યો. હવે લોકો પરત કામધંધા તરફ વળ્યા છે. તો યુદ્ધ વિરામ બાદ હાલ સરહદી વિસ્તારમાં જનજીવન સામાન્ય થયું છે. બનાસકાંઠા જિલ્લો હાલ સુરક્ષિત છે અને નાગરિકો સામાન્ય જીવન તરફ પરત ફર્યા છે. જો કે જિલ્લા પોલીસ સતત સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે, તેમજ લોકોને અપીલ કરી છે કે નાગરિકોએ પેનિક થવાની જરૂર નથી, સતર્ક અને સાવચેત રહેવું. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ ગઈકાલે મોડી રાત્રે એક વખત ફરી સીઝફાયરનું ઉલ્લંઘન જે છે તે જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારની તણાવભરી પરિસ્થિતિ જે છે તે અનેક જિલ્લાઓ જે છે તેમાં નથી જોવા મળી રહી. એક શાંતિનો સંદેશ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે જ્યારે સુઈગામ આસપાસ નળાબેટનો વિસ્તાર છે તે દ્રશ્યોની વાત કરું તો આપને દ્રશ્યો સ્પષ્ટપણે કહી આપે છે કે આ તમામ વસ્તુ જે છે તે ન્યૂ નોર્મલ અત્યારે હાલ ફરી પરિસ્થિતિમાં થઈ ગઈ છે. લોકો પોતાનું સામાન્ય જીવન જે છે તે જીવી રહ્યા છે. આસપાસના તમામ ધંધાદારી દુકાનદારો વ્યક્તિઓ જે છે તે તમામ લોકો અત્યારે હાલ પોતાના ધંધા રોજગાર તરફ એકવાર ફરી વળ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સેફટી જે છે તે પણ તે લોકોને મળી રહી છે. સ્થાનિક પોલીસ તરફથી ફરી એક સૂચનો છે તે નથી આપવામાં આવી રહ્યા અને તેને જ પગલે લોકો એક રાહતનો શ્વાસ જે છે તે લઈ રહ્યા છે. પરંતુ બોર્ડરની વાત કરીએ તો બોર્ડર નજીક આ ગામ હોવાના કારણે સ્થાનિક પોલીસ સહિત જે સૂચનાઓ જે છે તે તમામ સૂચનાઓ મળતા તેનું તુરંત પાલન જે છે તે ગ્રામજનો પણ કરતા હોય છે તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. કેમેરામેન સ્નેક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18, સુઈગામ, બનાસકાંઠા. ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર બાદ દાલ લેક પર સન્નાટો જોવા મળ્યો. શ્રીનગર પર પાકિસ્તાનના ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું. श्रीनगर में हुए ड्रोन हमले के बाद अब सुबह लोगों के अंदर एक कौतूहलता है, लोगों के अंदर एक सतर्कता है और इस वक्त हम डल झील पर मौजूद हैं यहाँ पर और अभी फिलहाल डल झील पर सन्नाटा छाया हुआ है और लोगों में एक तरीके के हम कह सकते हैं कि थोड़ा बहुत डर का, खौफ का यहाँ पर माहौल है, क्योंकि जो पहले यहाँ पर हाउस बोट की भीड़ देखी जाती थी पहलगाम आतंकी हमले के बाद, हालांकि ये कम हो गई थी, बावजूद इसके कल का जो आलम था उसके बाद बिल्कुल सब यहाँ पर लोग गायब हैं और बाहर नहीं निकल रहे हैं. कल जिस तरीके से पाकिस्तान की ओर से हिमाकत की गई, ड्रोन अटैक की, एक के बाद एक ड्रोन अटैक की और भारतीय जो सुरक्षा तंत्र ने उस हमलों को नाकाम कर दिया, उसके बाद यह नज़ारा है श्रीनगर डल झील का. लोगों में बिल्कुल एकदम कौतूहलता है, लोगों में एकदम आशंका भरी सुबह है और लोग बात करने से यहाँ पर कतरा रहे हैं. लेकिन हालात यही है कि जो इस हमले के बाद अब लोगों को यह यकीन नहीं हो रहा कि पाकिस्तान ने सीज़ फायर का जो उल्लंघन किया उसके बाद ऐसी हिमाकत वह करेगा. बहरहाल भारत के लोग पाकिस्तान की इस करतूत से वाकिफ़ हो चुके हैं. जिन जिन जगहों पर ड्रोन हमले हुए हैं, जिन जिन जगहों पर धमाके हुए हैं, वहाँ के लोग अब एक आशंका भरी सुबह के साथ अपना जीवन शुरू कर रहे हैं और फिलहाल जो सामान्य जनजीवन की तो और बढ़ ही रहे, लेकिन उनके अंदर एक तरीके की आशंका है, एक तरीके का डाउट है. कैमरा पर्सन राकेश नेगी के साथ अमित पांडे, श्रीनगर, न्यूज़ 18 इंडिया. શ્રીનગરની મુલાકાતે આવેલા મુસાફરોએ કહ્યું કે પાકિસ્તાનને હવે દેખાડવું પડશે કે આપણે શું છીએ. દરેક વખતે આવી હરકતો નહીં ચાલે.
श्रीनगर उस वक्त दहल गया जब एक के बाद एक ड्रोन आते यहाँ पर दिखे, लेकिन सारे ड्रोन हम लोग को नाकाम कर दिया गया। और कल रात की यह घटना है, 1 घंटे तक यह पूरा का पूरा दौर चला और उसके बाद रात भर खौफ के साए में, दहशत के साए में श्रीनगर के लोग यहाँ पर जो थे वो उन्होंने रात बिताई। अब सुबह हो गई है, लोगों के अंदर संशय है, आशंका है और लोग यहाँ पर अपनी जो आम जिंदगी है वह आगे गुजर बसर कर रहे हैं। कुछ लोग हैं यहाँ पर श्रीनगर डल झील में जो बाहर से आए हैं, हम इनसे बात करते हैं, ये इनसे भी पूछते हैं कि क्या हुआ। ये बताइए कल रात को हुआ क्या था? कल रात में हम खाने बैठे थे, खाने की शुरुआत ही कर रहे थे और अचानक से ये शुरू हुआ, आवाज़ ज़ोर ज़ोर से शुरू हुई तो हमको थोड़ा डर लगा। लेकिन 20 मिनट जितने भी हमारे साथ टूरिस्ट थे वो सब खौफ में आ गए थे, टेंशन में आ गए थे। लेकिन उसके बाद हमको भरोसा था कि अब कुछ होगा नहीं, हमारा आर्मी है इधर, हमको टेंशन लेने की ज़रूरत नहीं है। पाकिस्तान ने ये एकदम सीज फायर तोड़ा, धोखेबाजी की, मतलब क्या कहेंगे इस बारे में? ये गलत है। एक बार अगर आपने समाधान कर लिया, सुलह कर लिए तो उसके बाद ऐसी हरकत नहीं करनी चाहिए। जो हमारे जैसे जो टूरिस्ट है वो ज़्यादा खौफजदा हो गए थे, ये करने के बाद उनको ऐसा कदापि हरगिज नहीं करना चाहिए। आगे क्या मांग है आपकी? आगे मांग है कि बस यहाँ जो भी है देश में अमन रहे, शांति रहे और उनको कुछ न कुछ तो बताना पड़ेगा कि हम क्या है। हर बार ये नहीं चलेगा, हर बार ये नहीं चलेगा, ऐसा कहना है कुछ टूरिस्ट का जो यहाँ पर बाहर से आए हैं श्रीनगर में। और कुछ लोगों ने अपनी बात भी बताई। कुल मिलाकर पाकिस्तान की यह कायराना हरकत से उसको मुंहतोड़ जवाब दिया गया है और फिर देश के लोगों का यही कहना है कि जैसी करनी पाकिस्तान को वैसी ही भरनी पड़ेगी। कैमरा पर्सन राकेश नेगी के साथ अमित पांडे, श्रीनगर न्यूज़ 18 इंडिया। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। અન્ય સમાચાર આ બ્રેક બાદ। બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। ગુજરાત પર હજુ 3 દિવસ માવઠાનો બાર, ગાજવીજ, તેજ પવન સાથે માવઠાનો માર રહેશે। હવામાન વિભાગની માવઠા અંગે આગાહી, જેમાં 48 કલાક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 13 મે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી છે, તો 7 દિવસમાં ગરમીનો પારો 3 થી 5 ડિગ્રી વધી શકે છે। સુરેન્દ્રનગરના વઢવાણી વિસ્તારમાં રહેતી અપરિણીત મહિલાનો વિડીયો ઉતારવા મામલે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તેમાંથી એક આરોપીએ મહિલાના ઘરમાં ગેરકાયદેસર ઘૂસી મહિલા અને મહંતનો ખોટી રીતે વિડીયો ઉતારી લીધો અને વિડીયો વાયરલ ન કરવા છરી બતાવી પૈસાની માંગણી કરી હતી। આમ આરોપીઓએ 9.45 લાખ રૂપિયા પડાવી લીધા, જે મામલે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે। महंत जे छे के तेमना घरे अवारनवार आवता रहता हता। तो आ वखते एक आरोपी जे छे हर्षद रमणभाई कोड़ी, आ जे आरोपी जे छे तेओए पूर्व आयोजित कावतरू रची फरियादी जे बहन छे तेमना घरमां गैरकायदेसर प्रवेश करी फरियादी तथा जे सहायक छे तेमनो खोटी रीते विडियो उतारी विडियो वायरल न करवा माटे कुल छरी बतावी कुल 10 लाख रुपया जेटली मांगणी करेली हती। आ कुल 5 आरोपीओ जे छे ए 5 आरोपीओनी अटक करवामां आवेल छे અને ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। વિકૃત વ્યક્તિની અભદ્ર હરકતોનો વિડીયો વાયરલ થયો છે। સોસાયટીના રહીશો વિકૃત વ્યક્તિની હરકતોથી પરેશાન થઈ ગયા। સુરેન્દ્રનગરના ચોટીલામાં અભદ્ર ચેનચાળા કરતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે। મકાનની બાલ્કનીમાં નિવસ્ત્ર થઈને ચેનચાળા કરતો યુવક, સ્થાનિકોએ કેમેરો મૂકીને યુવકની હરકતો કેદ કરી લીધી। મહિલાઓની છેડતી કરાતી હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો। ચોટીલા ટાઉનશીપ વિસ્તારનો બનાવ છે, જેમાં રહીશોએ પોલીસ મથકે અરજી કરી છે અને કાર્યવાહી કરવા માંગ કરી છે। આ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સ્થાનિક મહિલાઓએ માંગ કરી છે। તેમાં જે અમાર સામે રહે છે મોહસિન લોલાડિયા, તે કપડા વગરનો એમને એમ રખડે છે અને આ એની આજની નથી પણ 3 વર્ષથી આ કન્ડિશન છે। અને સોસાયટીમાં બધા બૈરાનું નામ લઈ લીધું છે પણ બધા બૈરા બીવે છે એનાથી, એટલે સપોર્ટ દેવા આવતા નથી
અને હું તો કહું છું આમાં જે કાર્યવાહી થાય એ કરવી જોઈએ, અને એક લેડીઝ બીજા લેડીઝને સપોર્ટ ન દે તો આ ખોટું છે. સુરતના ઈચ્છાપુરમાં 18 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઈ. ભાઠા ગામમાં રહેતા સંતોષ રાઠોડ નામના યુવકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ જુગાર રમવા બાબતે સંતોષનો શનિ નામના યુવક વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન સંતોષ રાઠોડ બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે પરિવારે શનિ પર આરોપ લગાવ્યા છે. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. મારો ભાઈ દોડતો આવીને મને બોલાવી કે બેન આવી રીતના તાત્કાલિક થઈ ગયું ને શનિએ જ પકડ્યો મારા ભાઈને. કોઈએ હાથ નથી લગાવ્યો, કોઈએ ટચ નહીં કર્યો અને શનિએ જ હાથ લગાવ્યો. પડી ગયો તબી અમને કઈ વાગ્યું નથી ને અમને તો એ જ ડાઉટ છે કે શનિએ જ પકડ્યો અને શનિના હાથનું જ મોત છે. જનતા પાસે મત માંગતા નેતાઓ તો બ્રાન્ડેડ ફિલ્ટર્ડ શુદ્ધ પાણી પીવે છે, પણ મત આપનાર સામાન્ય માણસને કેમ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે? કેમ તેને દૂષિત પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે? બંધારણમાં પાણીના અધિકારને જીવનનો અધિકાર માનવામાં આવ્યો છે, જેનો અર્થ તે છે કે દેશના દરેક નાગરિકને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સરકારની છે. ત્યારે ભાવનગરના અમારા સંવાદદાતા નીતિન ગોહિલ આજે તમને બતાવવા જઈ રહ્યા છે જનતાને પીવાનું પાણી આપવાનું વચન આપી સત્તા મેળવનારી સરકાર કેવી રીતે સામાન્ય માણસને પાણીના એક એક ટીપા માટે તડપાવી રહી છે. જેમાં કપડાં પણ કોઈ ન ધોવે તેવું પાણી પીતા ગામના લોકો. નેતાઓ માટે બ્રાન્ડેડ પાણી, સામાન્ય માણસને દૂષિત પાણી. ભાવનગરનું સનેસ ગામ જે એક દાયકાથી દર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતું હોય છે. આ ગામના લોકો શુદ્ધ પીવાના પાણીની સમસ્યાથી પીડિત છે, માટે તળાવનું આ બીમાર પાડતું પાણી પીવા મજબૂર છે. માંદા પડે છે બહુ, ને 2 ફેરી તો દાખલ કરવા પડ્યા છોકરીઓને. તો શું કરવું કે પાણી તો આવવા દેતા નથી, ના કહેવા જાય ને તો બાંધવા બેહે. ગામના લોકો જે ગંદુ પાણી પીવા મજબૂર છે તે ગંદુ પાણી શું મત માંગવા સમયે પીવાના પાણીના વચનો આપતા નેતાઓ પીશે? અમારો આ અહેવાલ ભાવનગરના સનેસ ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણીનો અધિકાર અપાવવા માટે છે, કેમ કે આ પાણી આ મજૂરી કામ કરીને પેટીઓ રડતા લોકોને બીમાર પાડી રહ્યું છે. આ પાણી આ ગામના લોકોને માંદગીના બિછાને ધકેલી રહ્યું છે. ગંધારું પાણી હાવ માંદા પડે એવું તમે તકલીફ છે અમારે, તમે જોઈ જોવો અહીંયા ઓરું જ છે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર સનેસ ગામ જે પાણીમાં શ્વાન ફરી રહ્યા છે, તે જ પાણી ગામ લોકો માટે પીવાના પાણીની તરસ છીપાવવાનું માધ્યમ છે. જુઓ આ બાઇક ચાલકને જે બાઇક લઈને કેનમાં પાણી ભરવા માટે આવ્યો છે. જુઓ આ મહિલાઓને જે માથે બેડલા લઈ આ દૂષિત પાણી ભરવા માટે મજબૂર છે. આવું કર્યા વિના ગામના લોકોને છૂટકો પણ નથી, કેમ કે સનેસ ગામમાં પહેલા જૂની પાઇપલાઇન હતી તે બંધ કરી નખાઈ છે, પણ આ લાઇને સુવિધાની જગ્યાએ દુવિધા ઊભી કરી છે. નવી પાઇપલાઇન નખાઈ ત્યારથી સનેસ ગામે પાણીની સમસ્યા ઊભી થઈ. ઉનાળામાં તો આ સમસ્યા વધુ વિકરાળ બની જાય છે, કેમ કે નવી પાઇપલાઇન અવારનવાર લીકેજ થઈ જાય છે, જેનું રિપેરિંગ કરવામાં નથી આવતું. બીજી બાજુ માઢિયા ગામથી સનેસ સુધી આવતી પાણીની લાઇનમાંથી વચ્ચેથી પાણી વિતરણ કરાય છે. પછી અન્ય કોઈ કારણસર સનેસ ગામને પાણી મળતું બંધ થઈ ગયું. સનેસ ગામના લોકોને માત્ર 4 થી 5 મહિના એટલે કે ચોમાસું અને શિયાળાના સમય દરમિયાન પાણી મળે છે. ગામની મહિલાઓને પગપાળા 5 થી 7 કિલોમીટર દૂર તળાવ કે વેગડમાંથી પાણી ભરવા માટે જવું પડે છે. મહિલાઓ બેડા લઈને જાય છે તો પુરુષો અને બાળકો હાથ લારી લઈને પાણી ભરવા જાય છે. હાલ સનેસ ગામના લોકોને જે તળાવનું પાણી પીવા મળે છે તે તળાવમાં ભેંસો અને પશુઓ પાણી પીવે છે અને નહાય પણ છે. પાણી નથી મળતું કેટલા દિવસથી 10 વર્ષ થયા પાણી નથી આવતું. કોક ભરવા દે, કોક ભરવા જાય ને એમાંથી પાણી દે અમને પીવાનું, ન કોઈ દે નહીં. ને આપણે તવાનું વાપરીએ છીએ પાણી, તો તવામાંથી વાપરીને નાખીએ પાણી, તો નાખવા નથી દેતા આમાં તવામાંથી. તો અમારે શું કરવું કયો તમે? તળાવનું પાણી વાપરો તો માંદગી ને એવું થાય? હા, માંદા પડે છે બહુ. કેવી રીતના? ને 2 ફેરી તો દાખલ કરવા પડ્યા છોકરીઓને. તો શું કરવું કયો? પાણી તો આવવા દેતા નથી, ના કહેવા જાય ને તો બાંધવા બેહે. અહીંયા તકલીફ પાણીની તકલીફ છે બહુ.
કેવી તકલીફ છે? અરે વાત જ જવા દે, મળતું જ નથી કાંઈ. તલાવનું જેવું તેવું છે વાપરવી છે ને આ છોકરા બધા દયા સડે તમને ઘડો હાંડો પાણી અમને આપે તો અમે આ પીવી. બાકીનું તો આ વાપરવાનું તલાવનું ગંધારું પાણી. હાવ માંદા પડે એવું તમે તકલીફ છે અમારે. તમે જોઈ જોવો અહીંયા ઓરું. તો રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ યથાવત જોવા મળ્યો છે. પડધરી તાલુકાના જીવાપર ગામ ખાતે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. નાના એવા ગામમાં વરસાદી ઝાપટું પડતા શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય પંથકોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો મગ, અડદ, તલ સહિતના પાકોનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નોંધનીય છે કે શનિવારે કોટડા સાંઘાણી તાલુકા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આવા સતત વરસી રહેલા વરસાદના કારણે જે લોકો છે તેઓ ચિંતામાં મુકાયા છે. સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો. વધુ વિગત સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ, સ્થિતિ શું? પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પડધરી તાલુકાના જીવાપર ગામ ખાતે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું છે અને ગ્રામ્ય પંથકોમાં સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે અને ખાસ કરીને મગ, અડદ અને તલ સહિતના પાકોનું વાવેતર કરનારા ખેડૂતોમાં હાલ ચિંતાનું મોજું છે તે ફરી વળ્યું છે. જી બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે. તો સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો ક્યાંક ચિંતામાં મુકાયા છે. સતત છઠ્ઠા દિવસે આ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.